ઓલ ઇન્ડિયા મીડિયા જૂથમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો સેવામાંથી સાચો ઈમાન ઝળહળે છે, માનવતામાંથી જ પ્રેમનો દીવો બળે છે। હાથ જોડાઈને જ્યારે મદદ માટે ઊભા થાય ત્યાં હિન્દુ મુસ્લિમ એકતા સુંદર ફૂલ બની ખીલે છે। આ વ્યાખ્યાનને સાર્થક બનાવતા વડોદરાના મચ્છીપીટ વિસ્તારમાં આવેલ મુસાફરખાના મસ્જિદ હોલ ખાતે એક સેવા આધારિત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પ બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન, મદની ખિદમત ગ્રુપ અને મચ્છીપીટ યંગ સર્કલના સંયુક્ત આયોજન હેઠળ યોજાયો। કેમ્પમાં ફ્રી આયુષ્માન કાર્ડ કાઢી આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। તે ઉપરાંત આવકના દાખલા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી। સ્થાનિક લોકોમાં કેમ્પને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં મુફ્તી ઇમરાન ઢેરીવાલા સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સામાજિક કાર્યકર એડવોકેટ જુનેદ સૈયદ પણ હાજર રહ્યા હતા। શબનમ શેખ સહિત અને મુલમા ઉલમા કિરામને પોતાની હાજરી નોંધાવી હતી। વિસ્તારના અનેક કાર્યકરો અને સેવાભાવી લોકો આ કેમ્પમાં જોડાયા હતા। કેમ્પનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાનો લાભ પહોંચાડવાનો હતો। આયોજકો દ્વારા લોકોને માર્ગદર્શન અને જરૂરી દસ્તાવેજોની માહિતી આપવામાં આવી હતી। હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો મોટી સંખ્યામાં કેમ્પમાં જોડાયા હતા। લગભગ 200 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પ દરમિયાન સમગ્ર વ્યવસ્થા સારી રીતે સંચાલિત કરવામાં આવી હતી। આવો સેવા આધારિત પ્રયાસ સમાજમાં એકતા અને સહકારનો સંદેશો આપતો જોવા મળ્યો હતો। રિપોર્ટર આરિફ વોરા। આજે બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન, મચ્છીપીટ યંગ સર્કલ અને મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા મચ્છીપીટ ખાતે આધાર કાર્ડ માટે, આયુષ્યમાન કાર્ડ માટે તેમજ જે આવકના દાખલા માટે જે કેમ્પ રાખવામાં આવેલું છે એનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે। આ જે કંઈ ડોક્યુમેન્ટ માટે એમને કેમ્પ રાખેલો છે, આ ડોક્યુમેન્ટની વેલ્યુ આપણને ત્યારે ખબર પડે છે જ્યારે આપણને ઇમરજન્સીમાં આ ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે છે। તો હું એપ્રિશિએટ કરીશ આ તમામ લોકો જે લોકોએ પણ કેમ્પ રાખ્યો છે કે આવનારા સમયમાં પણ આવા કેમ્પ કરતા રહે, કારણ કે હમણાં આપણી કોમ્યુનિટીમાં જાગૃતતા ખૂબ જ જરૂરી છે। આપણા સમાજમાં ઘણા બધા એવા લોકો છે કે જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી, એટલે આવા જો કેમ્પો તમારા વિસ્તારમાં રાખવામાં આવ્યા હોય તો એનો તમે લાભ લો, કારણ કે જ્યારે તમને જરૂર પડે છે ત્યારે તમે નર્મદા ભવન અને કુબેર ભવનના ધક્કા ખાઓ છો, પરંતુ તમારા ઘર આંગણે આ ફેસિલિટી આપવામાં આવે છે તો એનો ઉપયોગ કરો। અને અમારી દુઆ છે કે આવનારા સમયમાં મચ્છીપીટ યંગ ફ્રેન્ડ સર્કલ, મદની ફ્રેન્ડ સર્કલ આવા સુંદર કાર્યો કરતા રહે અને કોમ્યુનિટીને મદદ કરતા રહે। એડવોકેટ જુનેદ સૈયદ। ચૂંટણી લક્ષીને મારી સમાજને એક જ રજૂઆત છે કે તમે તમામ રીતે જાગૃત થાઓ અને તમે વ્યક્તિને જુઓ, કોણ વ્યક્તિ છે, એ કામ કરે છે કે નથી કરતા, પાર્ટી સેકન્ડરી છે। જે વ્યક્તિ તમારા માટે અડધી રાત્રે કામ કરતો હોય, તમે ખાલી સિમ્બોલ જોઈને વોટ ના આપો, વ્યક્તિ જોઈને વોટ આપો કે વ્યક્તિ શિક્ષિત છે કે નહીં, ભવિષ્યમાં તમારું કામ કરશે। અને ખાસ કરીને એવા વ્યક્તિને વોટ આપો કે ઇલેક્શન જીતીને નહીં પણ હારે ને તો પણ તમારા વિસ્તારમાં એક્ટિવ રહે ને તમારું કામ કરે, કારણ કે મેં ઘણા એવા ઉમેદવાર જોયા છે કે 5 વર્ષમાં ઇલેક્શનના ટાઈમે એક્ટિવ થવાનું, ઇલેક્શન હારી જવાનું, પછી બીજા 5 વર્ષમાં પાછા પબ્લિકમાં જવાનું।
એટલે એવા લોકો તમારા વિસ્તારમાં આવે તો એમને સવાલ પૂછો કે છેલ્લા 5 વર્ષમાં તમે ક્યાં ગયા હતા, અને જે લોકો તમારા વિસ્તારમાં 5 વર્ષ એક્ટિવ હોય, 365 દિવસ તમારા માટે અવેલેબલ હોય, એવા લોકોને તમારો વોટ આપજો. અને તમારો વોટ ખૂબ જ મહત્ત્વનો છે. અને જે રીતે તમારા વોટનું મહત્ત્વ છે, તમે વોટ નહીં આપો તો તમારા વોટની વેલ્યુ કોઈ પણ રાજકીય પાર્ટીને પણ નહીં રહે. ના દાખલા માટે આવી હતી. અહીંયા આવીને મને બહુ ખુશી થઈ છે. આ લોકોનું ગ્રુપ બહુ સારું કામ કરી રહ્યું છે ને બીજી જગ્યા ધક્કા ખાવા પડતા હતા. અહીંયા શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? ये हमारे यहाँ मच्छी पीठ यंग सर्कल और मदनी एसोसिएशन ग्रुप, डॉक्टर एसोसिएशन ग्रुप के तरफ से जो भी फ्री लाभ मिल रहे हैं, जैसे कि महाकार्ड, आधार कार्ड, और इसके जो व्यक्ति को लाभ नहीं मिलते वो यहाँ कैंप रख के ने इसका आयोजन करा है. और सुबह से लेके 11 बजे से लेके अभी तक 150 से 200 आदमी ने लाभ ले चुके हैं और अभी भी चालू है. और ये डॉक्टर एसोसिएशन ग्रुप का भी हम शुक्र गुजारते हैं कि हमारे मोहल्ले में आके ने एक फ्री कैंप रखा है. और हमारे मिलने के आमिर जैसे यंग ग्रुप है और हमारी कमेटी के मेंबर जिन्होंने हेल्प करके ये ग्रुप का आयोजन करा है. और माशाल्लाह अभी तक अच्छा रिस्पांस मिल रहा है और सारे लाभ उठा रहे हैं. अपना नाम? आरिफ शेख, रावपुरा मच्छी पीठ, आगेवन पटेल.